નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વના સૌથી નાની વયના પુરુષ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ બન્યા છે? તો જવાબ આવશે લક્ષ્મણન મયપ્પન. તો 16 વર્ષ અને 141 દિવસની ઉંમરે નાણાકીય ક્ષેત્રે સફળતા મેળવીને લક્ષ્મણન મયપ્પન છે એના નામે વિશ્વ સૌથી નાની વયના પુરુષ ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકેનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ ઐતિહાસિક સિદ્ધિ એમણે દુબઈ ખાતે હાંસલ કરી છે. પ્રેરણા અને શરૂઆતની વાત કરીએ તો COVID-19 જ્યારે આવ્યો હતો, કોરોના વાયરસ ડિસીઝ 2019, તો એ મહામારીના લોકડાઉન દરમિયાન ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેમના માતા જેઓ પોતે ACCA ક્વોલિફાઈડ છે, એટલે કે એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટન્ટ, તો એમની પ્રેરણાથી એમને રસ જાગ્યો એકાઉન્ટિંગ ક્ષેત્રે. શિક્ષણ અને ઝડપી પ્રગતિ. માત્ર 15 વર્ષની વયે એમણે ACCA એનો અભ્યાસ પૂરો કર્યો, એક જ વર્ષમાં પૂરો કરી દીધો. ત્યારબાદ CFA ચાર્ટર્ડ મેળવ્યું અને હાલમાં તેઓ MSc ઇન ફાઇનાન્સનો અભ્યાસ કરી રહ્યા છે. વર્તમાન હોદ્દો, તેઓ હાલમાં દુબઈની સેન્ચુરી ફાઇનાન્શિયલ કંપનીમાં સિનિયર રિસર્ચ એનાલિસિસ તરીકે ફરજ બજાવે છે. અન્ય શોખ. અભ્યાસ ઉપરાંત તેઓ નવરાશના સમયમાં ઘડિયાળો બનાવવાનો અને સર્જનાત્મક કારીગરીનો શોખ ધરાવે છે. ઓકે, તમને ખબર હોય તો આપણે અગાઉ ભણ્યા હતા કે 18 વર્ષની વયે વિશ્વમાં સૌથી યુવા પ્રોફેસર બન્યા હતા. શું નામ હતું એમ, જેમણે 308 વર્ષની આસપાસ 306 વર્ષનો કંઈક રેકોર્ડ તોડ્યો હતો. બીજું કે ચાર્ટર્ડ એકાઉન્ટ ડે આપણે ભારતની અંદર 1 જુલાઈના રોજ મનાવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. દર વર્ષે સદભાવના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 20મી ઓગસ્ટ. તો 20મી ઓગસ્ટ 1944ના રોજ રાજીવ ગાંધી, આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન, એમનો જન્મ જયંતિને સદભાવના દિવસ તરીકે અથવા તો સંપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ 40 વર્ષની વયે ભારતના સૌથી નાના વડાપ્રધાન બન્યા હતા. ભારતમાં આ વર્ષે આપણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એમના મૃત્યુના 1 વર્ષ પછી 1992માં રાજીવ ગાંધી સદભાવના એવોર્ડ છે એની સ્થાપના કરી હતી. તમને ખબર છે એમનું અવસાન જે થયું હતું એ થયું હતું 21મી મે, બરાબર છે, હત્યા કરવામાં આવી હતી. જેને પણ એક દિવસ તરીકે ઉજવીએ છીએ, કયા દિવસ તરીકે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અક્ષય ઉર્જા દિવસ પણ છે મિત્રો આજે. તો ભારતીય અક્ષય ઉર્જા દિવસ દર વર્ષે 20મી ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ ઉર્જાના પુનઃપ્રાપ્ય સંશોધનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. ભારતમાં વર્ષ 2004થી ભારતીય અક્ષય ઉર્જા દિવસ ઉજવાય છે. અક્ષય ઉર્જા એટલે કે રિન્યુએબલ ઉર્જા. તો રિન્યુએબલ ઉર્જાના સંશોધનમાં સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, બાયોગેસ વગેરે ઉર્જાના સ્વરૂપોનો સમાવેશ થાય છે.
ભારતમાં કુદરતી પરિપ્રેક્ષ્યની દ્રષ્ટિએ અક્ષય ઉર્જાની વિપુલ સંભાવનાઓ રહી છે. રિન્યુએબલ એનર્જી REN રિન્યુએબલ 2026 ગ્લોબલ સ્ટેટ રિપોર્ટ અનુસાર રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા, તો એમાં ભારત વૈશ્વિક સ્તરે 3જા નંબર પર છે. નંબર 1 પર ચાઇના છે, 2nd નંબર પર અમેરિકા અને ભારત 3જા નંબર પર છે. તમને ખબર છે કે આપણે ભારતે લક્ષ્યાંક રાખ્યો છે કે રિન્યુએબલ એનર્જી 2030 સુધીમાં 500 ગીગાવોટ પ્રાપ્ત કરવાની છે. તો બીજો પણ એક લક્ષ્યાંક તમારે જણાવવાનો છે કે ન્યુક્લિયર એનર્જી 100 ગીગાવોટનો લક્ષ્યાંક આપણે કયા વર્ષનો રાખ્યો છે, કમેન્ટમાં લખો. વિશ્વ મચ્છર દિવસ દર વર્ષે 20મી ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તો 20 ઓગસ્ટ 1897ના રોજ એક બ્રિટિશ ડોક્ટર હતા, સર રોનાલ્ડ રોસ. એમણે શોધી કાઢ્યું માદા મચ્છર માણસોમાં મેલેરિયા ફેલાવે છે, માદા એનોફેલિસ મચ્છર. આ ઐતિહાસિક ક્ષણને યાદ કરવા માટે વિશ્વ મચ્છર દિવસની શરૂઆત કરવામાં આવી. મેલેરિયાની વાત આવી તો પ્રશ્ન તમારા માટે છે કે દર વર્ષે મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે, કમેન્ટમાં લખો. એમની આ શોધ બદલ 1902માં મેડિસિન માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. દર વર્ષે આ દિવસે મચ્છરજન્ય રોગોથી થતા જોખમો અને તેની અસરોનો સામનો કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જાગૃતિ ફેલાય છે. એડિસ ઇજિપ્ત મચ્છર, ચિકનગુનિયા, ડેન્ગ્યુ તાવ, લસિકા, ફાઇલેરિયાસિસ, રિફ્ટ વેલી તાવ, પીળીઓ તાવ, ઝીકા, આ બધા એડિસ ઇજિપ્ત મચ્છરના લીધે ફેલાય છે. એનાફિલિસ મચ્છર, મેલેરિયા, લસિકા, ફાઇલેરિયાસિસ આફ્રિકાની અંદર. પછી ક્યુલેક્સ મચ્છર, જાપાનીઝ એન્સેફાલાઇટિસ, લસિકા, ફાઇલેરિયાસિસ, વેસ્ટ નાઇલ તાવ, આ બધા આ મચ્છરો ફેલાવે છે, ક્યુલેક્સ મચ્છર. ઓકે, મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે કમેન્ટમાં લખવાનું છે. પેટ્રોલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સ શૂન્ય કરવામાં આવ્યો છે. તો નાણાં મંત્રાલયે 15મી ઓગસ્ટના રોજ પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ છે નાબૂદ કરી દીધો છે. આ સાથે ડીઝલ અને વિમાન બળતણ એવિએશન ટર્બાઇન ફ્યુલ પરનો ટેક્સમાં પણ ઘટાડો કર્યો છે. પેટ્રોલ પરનો ટેક્સ 3.5 રૂપિયાથી ઘટાડી શૂન્ય કર્યો છે. ડીઝલ પર 25.5 રૂપિયાથી ઘટાડીને 24, ATF પર 22 રૂપિયાથી ઘટાડીને 19.5 પ્રતિ લીટર. વિન્ડફોલ ટેક્સ એટલે કેવા પ્રકારનો ટેક્સ કે કોઈ પરિસ્થિતિના આધારે જો કોઈ પણ વસ્તુની મૂલ્યમાં વધારો થાય, ફોર એક્ઝામ્પલ હાર્મુઝની સામુદ્રધુની હતી, ત્યાંથી જે કહી શકાય કે ફ્યુલ માટેના, બરાબર છે, ક્રૂડ ઓઇલ માટેના જે પણ જહાજો છે એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એના કારણે શું થયું હતું, પેટ્રોલનો ભાવ વધ્યો હતો. હવે ઓલરેડી જે જૂનું પેટ્રોલ છે, એટલે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ એન્ડ ઓઇલ જેટલામાં ખરીદ્યું છું એના કરતાં એમને વધારે ભાવમાં તમે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચો એટલે સરકાર શું કે આપણે આમના પર ટેક્સ લગાવીએ, તો એ ટેક્સના પૈસાથી પછી અમુક યોજનાઓનો એનો લાભ મળે. સ્થાનિક બળતણ, સ્થાનિક વપરાશના પેટ્રોલ ડીઝલની ડ્યુટીમાં કોઈ ફેરફાર નથી. આ નિકાસની વાત છે, ખાસ યાદ રાખવાનું. જુલાઈ 2022માં શરૂ થયેલા ટેક્સની સમીક્ષા દર પખવાડે થાય છે, દર 15 દિવસે. ઓકે, મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા જોવા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. PM નરેન્દ્ર મોદીએ કયા વય જૂથના બાળકો માટે દેશવ્યાપી ટેલેન્ટ હન્ટ છે એની જાહેરાત કરી છે? તો 5 થી 15 વર્ષની વય જૂથના. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 80મા નંબરના સ્વાતંત્ર્ય દિવસે રેડ ફોર્ટ પર દેશવ્યાપી ટેલેન્ટ હન્ટ યોજનાની જાહેરાત કરી. આ અભિયાનનો મુખ્ય હેતુ 5 થી લઈને 15 વર્ષની વયના બાળકોમાં રમતગમત ક્ષેત્રે છુપાયેલી પ્રતિભાને શોધવાનો છે, તેમને 2036ના ઓલિમ્પિક માટે તૈયાર કરવાનો છે. વય જૂથ 5 થી 15 વર્ષના બાળકો. ઉદ્દેશ ગામડાઓ, શહેરો, શાળાઓમાંથી રમતવીરોને શોધીને વૈશ્વિક સ્તરનું સ્પેશિયલ ટ્રેનિંગ આપવું. ધ્યેય 2036માં ઓલિમ્પિક રમતોમાં ભારતની ભાગીદારી 3/4. એટલે 2036માં ઓલિમ્પિક ક્યાં યોજાય છે જોઈએ છે. ભારત એના માટે બીડ કરી છે, હવે જોઈએ છે ક્યાં યોજાય છે. ટેકનોલોજીનો ઉપયોગ. આર્યન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,
અને ફિટનેસ બેટરી ટેસ્ટ દ્વારા પ્રતિભાની ઓળખ આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરશે. 80મા નંબરના સ્વતંત્રતા દિવસની તમને થીમ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કેન્દ્રીય કેબિનેટે ફ્લોટિંગ સોલર ઉર્જા માટે મંજૂર કરાયેલ પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાનું એકંદરે આઉટલે એટલે કે બજેટ કેટલું છે? તો 5070 કરોડનું બજેટ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 5070 કરોડના બજેટ સાથે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશના જળાશયો પર એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને 5000 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ: કુલ બજેટ અને લક્ષ્યાંક. તો 5070 કરોડના ખર્ચે 5000 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ ઊભા કરવામાં આવશે. એનર્જી સ્ટોરેજ: દરેક પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા 2 કલાકની સ્ટોરેજ ક્ષમતા 10,000 મેગાવોટ અવર ફરજિયાત રહેશે. નાણાકીય સહાય: પ્રોજેક્ટ પૂરો થવા પર પ્રતિ મેગાવોટ 1 કરોડ રૂપિયાની કેન્દ્રીય નાણાકીય સહાય મળશે. ફિઝિબિલિટી ગ્રાન્ટ: સર્વે અને શક્યતાઓને તપાસવા માટે પ્રતિ પ્રોજેક્ટ 50 લાખ રૂપિયા સુધીની મદદ અપાશે. સમયગાળો: યોજના છે ને ફાઇનાન્શિયલ 2026-27, 2030-31 સુધી મંજૂર કરાઈ છે. સહાય 2030-33 સુધી ચાલુ રહેશે. અમલીકરણ એજન્સી કોણ છે? સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તમને ખબર છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના છે એ અંતર્ગત કયું રાજ્ય સૌથી વધારે નંબર 1 પર છે? અમલીકરણની વાત ચાલે છે. ભારતની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જીના રિપોર્ટ અનુસાર ભારતમાં 102.18 ગીગાવોટ પાવર ફ્લોટિંગ સોલર ઉત્પન્ન કરવાની ક્ષમતા છે અને હાલમાં એની સામે 700 મેગાવોટ જ કાર્યરત છે. ઓકે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે 4 સેન્ટર ઓફ એક્સલન્સ. તો ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 20 કરોડના ખર્ચે 4 સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર એક સાથે 100 ખેડૂતોને તાલીમ આપી શકાશે. કયા કયા છે? નવસારી વાંસદા તાલુકાનું નાના ભમતી ગામ, મોરબીમાં હળવદ, ભાવનગરમાં સિહોર તાલુકાનું વડાવડ, છોટાઉદેપુરમાં જેતપુર પાવી તાલુકાનું ચુડેલ ગામ. હવે લાભ શું થશે? આ મોડલ કેમ્પસ દ્વારા ખેડૂતોને એક જ સ્થળે તાલીમ આપવામાં આવશે. નવી ટેકનોલોજી, યોગ્ય માર્ગદર્શન અને જરૂરી ખેતી સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. ઓકે. પ્રાકૃતિક કૃષિયુક્ત આપણો ગુજરાતનો પ્રથમ જિલ્લો કયો? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિકસિત ભારત માટે કયા ફ્રેમવર્કની જાહેરાત કરી છે? તો સપ્તધારા. તો વડાપ્રધાન મોદીએ 15મી ઓગસ્ટના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન સપ્તધારા શક્તિ કી સપ્તધારા રોડમેપ લોન્ચ કર્યો છે. 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે ફ્રેમવર્ક દેશના વિકાસના 7 મુખ્ય સ્તંભોને એમાં નક્કી કર્યા છે. કયા કયા છે? પેલું છે મેન્યુફેક્ચરિંગ પાવર, ઉત્પાદન ખર્ચ છે, ગુણવત્તા છે, સ્કેલ છે, એના પર ધ્યાન. બીજું છે કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ખેતરથી લઈને વૈશ્વિક નિકાસ બજાર સુધી ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પહોંચાડવાનું. ત્રીજું છે ટેકનોલોજી અને ઇનોવેશન. તો ટેકનોલોજી ઓકે એઆઈ ટ્રેનિંગ, 6G ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આપણે અગ્રેસર બનાવવું ભારતને. ગતિશક્તિ, હાઈ સ્પીડ કનેક્ટિવિટી અને સંકલિત લોજિસ્ટિક પ્લાનિંગ. આત્મનિર્ભર ડિફેન્સ, સંરક્ષણ ઉત્પાદનમાં ભારતને ગ્લોબલ સપ્લાયર બનાવવું. ગ્રીન અને બ્લુ ઇકોનોમી, પર્યાવરણ અનુકૂળ ઉર્જા, 100 ગીગાવોટ ન્યુક્લિયર એનર્જી, દરિયાઈ સંસાધનોની ટકાઉ વિકાસ. ભારતની સોફ્ટ પાવર, વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક, શૈક્ષણિક, મુત્સદ્દીગીરી પ્રભાવને વધારવો. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ.
10મી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026ની થીમ લોન્ચ. તો કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે, એમણે નવી દિલ્હી ખાતે 10મી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026ની થીમ લોન્ચ કરી છે. આ ડિજિટલ ટેકનોલોજી ફોરમ તો 7થી લઈને 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આયોજન કોના દ્વારા? ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા. તમને ખબર છે ભારતની અંદર ટેલિકોમનું નિયંત્રણ કરતી સંસ્થા ટ્રાય છે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 1997માં એની સ્થાપના. એના અધ્યક્ષનું નામ ખબર હોય તો કહો, ચેરમેનનું નામ. હવે આપણે વાત કરી રહ્યા છીએ 10મી ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસની થીમ. તો થીમ છે સ્કેલ વિધાઉટ બાઉન્ડ્રી, સીમા વગર વિસ્તાર. 4 મુખ્ય સ્તંભો કયા છે? એક તો સૃષ્ટિ બિલ્ડિંગ એ ફ્યુચર, બીજું સુરક્ષા, ત્રીજું સશક્ત અને ચોથું સંવર્ધન. નેટવર્ક પ્રગતિ. ભારતમાં 4.5 લાખ કરોડના રોકાણ અને 5 લાખ ટેલિકોમ સવારો સાથે 2.5 વર્ષના લગભગ 500 મિલિયન લોકો 5G સેવાઓ સાથે જોડાયા છે. મહત્વપૂર્ણ પહેલોની વાત કરીએ તો ભારત 6G એલાયન્સ, ટેલિકોમ્યુનિકેશન મેન્યુફેક્ચરિંગ અને PLI સ્કીમ માટે સંચાર સાથી પોર્ટલ છે, એવી પહેલો અને ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત કરી રહી છે. ટ્રાયના ચેરમેન, મેં તમને પૂછ્યું ને, જવાબ આપજો કમેન્ટમાં. અગાઉની પરીક્ષા પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8મી માર્ચ. અને રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે આવે? 13 ફેબ્રુઆરી. બાળ દિન તરીકે કોનો જન્મદિવસ ઉજવાય છે? જવાહરલાલ નહેરુ. 14મી નવેમ્બર. 14મી નવેમ્બરની અંદર તમે ઓકે, બાળ દિન તરીકે આપણે ઉજવીએ છીએ ભારતમાં. કયા વર્ષથી 10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવાય છે? તો માનવ અધિકાર દિવસ 1950. 8મી મેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વર્લ્ડ રેડ ક્રોસ ડે. પહેલી ડિસેમ્બર કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? વર્લ્ડ એડ્સ ડે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિવેકાનંદ શિલા સ્મારક ક્યાં આવેલું છે? તમિલનાડુ. જય હિન્દ સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે? તો નેતાજી સુભાષચંદ્ર બોઝ. ક્યાં ગયા સુભાષચંદ્ર બોઝ? આ જવાબ આવશે. ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન. ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશે જાણીતા હતા? તો બધાને આવડે તે મહારાણા પ્રતાપ. ભારતની આઝાદીના આંદોલન દરમિયાન અંગ્રેજોએ ક્વિટ ઇન્ડિયા નામનું સૂત્ર, અંગ્રેજોને આ ક્વિટ ઇન્ડિયા કોણે કહ્યું હતું? તો બાપુએ, તમારા મારા આખા દેશના ગાંધી બાપુ. હવે મિત્રો, ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં બન્ની ઘાસના મેદાનમાં મુક્ત કરાયેલા કળિયારને ગુજરાતમાં ક્યાં સ્થળેથી લાવ્યા છે? તો વનતાનામાંથી, જે મ્યુઝિયમ છે જામનગર. ભારતે કયા વર્ષ સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનું? મેં તમને કીધું ને, જવાબ આવી ગયો. પ્રશ્ન પૂછ્યો હતો ને તમને, 2047. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. સૌથી 18 વર્ષની વયે સૌથી નાની વયે યુવા પ્રોફેસર બનનાર, શું નામ છે? નેથન થોમસ. સેકન્ડનો પ્રશ્ન શું હતો કે આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી 21મી મે, જેને શું કહેવાય છે? રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતનો ટાર્ગેટ ન્યુક્લિયર, હમણાં આવી ગયું. તો ન્યુક્લિયર ઉર્જાનો ભારતનો 2047નો ટાર્ગેટ છે. ઓકે, 100 ગીગાવોટ. 5મા નંબરનો પ્રશ્ન, મેલેરિયા દિવસ ભારતમાં પૂરા વિશ્વમાં ક્યારે મનાવવામાં આવે છે? 25મી મે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે 2026નો જે સ્વતંત્રતા દિવસ હતો એની થીમ શું હતી? યુવા શક્તિ. બરાબર છે. યુવા શક્તિ અમુક જગ્યાએ લખ્યું હોય ફોર વિકસિત ભારત એટ 2047, તો પણ સાચું. 7મા નંબરનો પ્રશ્ન,
પીએમ સૂર્યઘર યોજનાની અંદર ગુજરાત નંબર 1 પર છે અમલીકરણમાં. 8મા નંબરનો પ્રશ્ન, પ્રાકૃતિક કૃષિયુક્ત જિલ્લો ગુજરાતનો પ્રથમ ડાંગ છે. અને 9મા નંબરનો પ્રશ્ન, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે? અનિલ કુમાર લાહોટી. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની પોલીસ દ્વારા દેશની સૌથી મોટી AI અને સીસીટીવી ઇન્વેસ્ટિગેશન હેકાથોનનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે? સેકન્ડ પ્રશ્ન, ઓગસ્ટ 2026માં દક્ષિણ સુદાનમાં કેટલા ભારતીય શાંતિ સૈનિકોને UN મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો, વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકો તો સૌથી બેસ્ટ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.